નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારની શરૂઆત કરીએ એક મહત્વના સમાચારથી. તો ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય બાંભણિયા પર થયેલા કથિત ફાયરિંગના મામલે જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ થયેલી તટસ્થ તપાસમાં ચોંકાવનારો પર્દાફાશ થયો છે. પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે કે આપના ઉમેદવારે રાજકીય ફાયદો મેળવવા અને સામા પક્ષના લોકોને ખોટા ગુનામાં ફસાવવા માટે પોતે જ પોતાની પર ફેક ફાયરિંગનું નાટક રચ્યું હતું. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ આપ છોડનાર કિસાન નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના નેતાઓની માનસિકતા વિશે જે ભવિષ્યવાણી કરી હતી તે આજે અક્ષરશઃ સાચી ઠરી છે. રાજુ કરપડાએ અગાઉ જ ચેતવણી આપી હતી કે સત્તાની ભૂખમાં આપના નેતાઓ કોઈ પણ હદે જઈ શકે છે. અજય બાંભણિયાનું આ કૃત્ય સાબિત કરે છે કે આપ હવે ગુજરાતની શાંતિ ડહોળવા માટે લોહિયાળ ખેલ અને ખોટા નાટકોનો સહારો લઈ રહી છે. પોલીસ તપાસ અને સીસીટીવી ફૂટેજના આધારે જાણવા મળ્યું છે કે અજય બાંભણિયાએ સંપૂર્ણ પ્લાનિંગ સાથે આ ઘટનાને અંજામ આપ્યો હતો. ગેરકાયદેસર કારતૂસ રાખીને પોલીસને ગેરમાર્ગે દોરવા અને સોશિયલ મીડિયા પર ખોટો પ્રચાર કરી જનતાની સહાનુભૂતિ જીતવા માટે આ ગંદી માનસિકતાનો પરિચય આપ્યો છે. પ્રદેશ નેતાઓના કહેવાથી પાર્ટીના રાજકીય સ્વાર્થ માટે કાયદાના લીરે લીરા ઉડાવ્યા છે. ફાયર કર્યું છે એવું પોલીસ સ્ટેશને આવ્યા પછી એમની તબિયત થોડીક નાદુરસ્ત જણાતા અને પીએસઓ પાસે રજૂઆત કરતા હતા. એ દરમિયાન તેઓ ઢળી પડ્યા હતા અને એમને તાત્કાલિક પોલીસે હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા જેથી તેમની પ્રાથમિક સારવાર થઈ શકે લીધું હતું. અને નિવેદનમાં તેમણે જે જણાવ્યું હતું કે કોઈ બે અજાણ્યા શખ્સો જે જતા હતા ત્યારે પોતાનું વ્હીકલ લઈને ત્યારે સામેની બાજુથી ફ્રન્ટ વિન્ડશીલ્ડ ઉપરથી એમના ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો છે અને એ પછી પોતાનો જીવ બચાવીને પોલીસ સ્ટેશને આવેલા હતા. એમને કરેલા આક્ષેપોનું ખૂબ ઊંડાણપૂર્વક અમે તપાસ કરી છે. એફએસએલની ટીમ પણ બોલાવેલી હતી કારણ કે ફાયર થયેલું છે કે કેમ વિન્ડશીલ્ડમાં. એફએસએલના રિપોર્ટમાં એવું આવ્યું છે કે આ પ્રકારની કોઈ ફાયરિંગની ઘટના બનવા પામેલ નથી અને સમગ્ર જે આખું ઘટનાક્રમ છે એ એમને ઉપજાવી કાઢેલો છે અને એમને ચોક્કસ તેમના સામાજિકની ઘટના બની એમાં પણ આક્ષેપો ઘણા થયા. ખરેખર અંતે ખબર પડી કે એમના જ લોકો દ્વારા આખું કાવતરું કરવામાં આવેલું હતું. મહત્વની વાત એ છે કે જ્યારે ચૂંટણી નજીક આવશે, જેમ જેમ નજીકના દિવસો આવશે, મતદાનનો દિવસ નજીક આવશે, એમ આમ આદમી પાર્ટી ચૂંટણીની પહેલા 1 મહિના પહેલા પ્રી પ્લાનિંગ કરી રાખે છે. આ તારીખે આ કરવાનું છે, આ તારીખે આ કરવાનું છે. કામની વાત નથી. આ તે ફલાણું લોકડું ઢીકડું જે કરવાનું છે એ મુદ્દાઓ તમને કહીશ. તો જનતા રેડ કરવાની કઈ તારીખે સ્ટિંગ કરવાનું, કઈ તારીખે હુમલો કરાવવાનો, કઈ તારીખે એઆઈના માધ્યમ. આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે જતીન રાવલજી. જતીન, સમગ્ર મામલો વિસ્તારથી જણાવજો. ચોક્કસથી પ્રેરણા આપને જણાવી દઉં કે આજે જે મામલો જે સામે આવ્યો છે આ ઉનાથી મામલો જે છે તે સામે આવ્યો છે કે જેમાં જે કહી શકાય કે જે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા તેમાં ફાયરિંગ પ્રકરણનો જે મામલો હતો તે સામે આવ્યો હતો. આપના ઉમેદવારની ફાયરિંગ ડ્રામા જે છે તે બેનકાબ સ્થિતિથી અહીંયા થયું છે. સત્તાની ભૂખમાં ક્યાંક ને ક્યાંક જે ઉમેદવાર જે બાંભણિયા હતા તેમને આ કાવતરું આપ્યું વ્યક્તિ હોવાનો મામલો જે છે તે સામે આવ્યો છે. એફએસએલના રિપોર્ટમાં કોઈ પણ પ્રકારનું ફાયરિંગ ન થયું હોવાની બાબત જે છે તે સામે આવી હતી. જો વાત કરીએ તો આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે અજય બાંભણિયા તેમના પર થયેલા કથિત ફાયરિંગના મામલે જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ થયેલી એસઆઈટીની જે નિમણૂક કરવામાં આવી હતી જેમાં તપાસમાં છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારે રાજકીય ફાયદો મેળવવા માટે લોકોની સહાનુભૂતિ ક્યાંક ને ક્યાંક મેળવી શકાય તેના માટે થઈ અને તેમના દ્વારા જે છે તે આ ફાયરિંગનું નાટક જે છે તે રચવામાં આવ્યું હતું. આખું ફાયરિંગ જે છે તે ફાયરિંગ હતું. તેમના જ જૂના સાથી મિત્ર કહી શકાય એવા રાજુ કરપડા કે જેમને હમણાં થોડા સમય પહેલા જ
પ્રેરણા જે છે તેમને આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો છે. તેમના જયારે ભાજપમાં જોડાવાના હતા તેના પહેલા તેમને વાત કરી હતી કે આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક દર વખતે ચૂંટણીઓ આવતી હોય ત્યારે કંઈક ને કંઈક કરતી હોય છે અને કંઈક ને કંઈક ફેક જે આવી વસ્તુઓ હોય, ઘટનાઓ હોય તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક જેમ જેમ ઇલેક્શનો નજીક આવતા જાય, ચૂંટણીઓ નજીક આવતી જાય તારીખો, તેમ તેમ તેમના દ્વારા કંઈક ને કંઈક અલગ અલગ વસ્તુઓ જે છે તે જે ફળકપટ કરવામાં આવતું હોય છે. ક્યાંક ને ક્યાંક લોકોની લાગણીઓ સાથે રમત રમવા માટે ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું નાટક કરવામાં આવતું હોય છે. પોલીસ તપાસ અને સાથે સાથે સીસીટીવી પણ આના બહાર આવ્યા છે. સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે જે વ્યક્તિ ફાયરિંગ કરવાની વાત કરે છે તે પહેલા જ જે એક જગ્યાએ આવે છે તેની વાતચીત પણ થાય છે અને તેનો પણ ઓડિયો જે છે તે ઉના પોલીસને મળે છે. ઉના પોલીસ એલસીબી અને એસઓજીની ટીમોએ ટેકનિકલ પુરાવા અને એફએસએલના રિપોર્ટના આધારે અજય બાંભણિયા જે ઉમેદવાર હતા આમ આદમી પાર્ટીના, તેમની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 212, 217, 214 અને આર્મ એક્ટની કલમ 1959ની હેઠળ જે છે તો ગુનો નોંધી અને તેમની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે, જેમાં અગાઉ પણ હત્યાની કોશિશ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓ જે છે તે આ ઉમેદવાર ઉપર જે છે તે અગાઉ પણ દાખલ થયેલા છે. જી પ્રેરણા. ચીજજાતિના ઘટનાનો સ્થાનિક રાજકારણ અને ચૂંટણી પર શું અસર પડી શકે છે? સ્થાનિક ચર્ચા શું તેજ બની છે? જો ચોક્કસથી પ્રેરણા આપણે જણાવી દઉં કે હવે તો આ જે ખુલાસો જે છે તે થઈ ચૂક્યો છે. જો આ ખુલાસો ન થયો હોત તો ક્યાંક ને ક્યાંક આનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને થાય, કેમ કે જે સ્થાનિક જનતા હોય તે લોકોને એવું લાગતું હોય કે તે જે સામેવાળી કોઈ પાર્ટી કે જે બીજેપી હોય કે કોંગ્રેસ હોય કે એને બીજેપી પર આરોપ લગાવ્યા હતા કે તેમના લોકો દ્વારા જે છે તે તેમના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું, એટલે કે ક્યાંક ને ક્યાંક આ વાતની સહાનુભૂતિ લઈ અને જે લોકોનો ફાયદો લોકોના મત જે છે તે પોતાની તરફ ડાયવર્ટ કરાવી શકતા હતા. પરંતુ જયારે હવે ખુલાસો થઈ ગયો છે ત્યારે લોકો હવે જાતે જ નક્કી કરશે કે આની અંદર કોણ ઉમેદવાર જે છે તે સાચો છે અને કયો ઉમેદવાર ખોટો છે. લોકોએ જાતે જ હવે નક્કી કરવું રહ્યું. જી જતીન, ધન્યવાદ માહિતી બદલ.